वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिः। यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन। व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયનો શાંકર ભાષ્ય સહિત પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ. તો આ વિચાર ક્રમમાં અર્જુન દ્વારા ચોપન નંબરના શ્લોકમાં પૂછેલા સ્થિત પ્રજ્ઞના લક્ષણો અને એનો વ્યવહાર વિષયક જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે ઉત્તર આપી રહ્યા છે એને આપણે સમજી રહ્યા છીએ. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે જે સમાધિસ્થ જે સ્થિત પ્રજ્ઞ છે, બ્રહ્મનિષ્ઠ જે છે, એના લક્ષણ એટલે એનો સ્વભાવ બતાવો. લક્ષણનો અર્થ છે સ્વભાવ. જેને દૂર ન કરી શકાય એને કહેવામાં આવે સ્વભાવ. જેવી રીતે અગ્નિનો સ્વભાવ શું છે? દાહકત્વ અને પ્રકાશકત્વ. એ બેવને ક્યારેય અગ્નિથી દૂર કરી શકાય ખરા? અગ્નિમાંથી કાઢીને બહાર ફેંકી શકાય ખરા? એ એનો સ્વભાવ છે. તો અર્જુન બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોના
લક્ષણ અને એના વ્યવહાર વિશે પૂછે છે. ભાષણ, આસન અને વ્રજન એ 3 વ્યવહાર વિશે પ્રશ્ન છે, અને કા ભાષા ઇત્યાદિથી એના સ્વભાવ વિશે પ્રશ્ન કર્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ સ્વભાવ વિષયક પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. અને એ પ્રશ્નમાં આપણે 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રકારે જ્ઞાનીનો જે સ્વભાવ છે એ સ્વભાવનું વર્ણન કર્યું, અને એ જ પ્રકારે 56મા શ્લોકમાં પણ સ્થિતપ્રજ્ઞના સ્વભાવનું સ્વરૂપ બતાવે છે, જેનો આપણે ઉચ્ચારણ પણ કરી ચૂક્યા હતા. અને ચર્ચા આપણે કરી લીધી કે આ 56 નંબરના શ્લોકમાં પણ સ્થિતપ્રજ્ઞના 3 લક્ષણો બતાવે છે. એક તો દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ મુનિ સ્થિતધિઃ ઉચ્યતે. 3 લક્ષણોથી આપણે 3 પંક્તિ બનાવીશું. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ મુનિઃ સ્થિતધિઃ ઉચ્યતે. એક વાક્ય થયું. પછી બીજું વાક્ય, સુખેષુ વિગત સ્પૃહઃ મુનિઃ સ્થિતધિઃ ઉચ્યતે. ત્રીજું વાક્ય થયું, વીતરાગ ભય ક્રોધઃ મુનિઃ સ્થિતધિઃ ઉચ્યતે. તો આ 3 લક્ષણો બતાવ્યા. એક તો કહ્યું દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ, એટલે કે દુઃખ પ્રાપ્ત થતા જેનું મન ઉદ્વિગ્ન નથી થતું એવા અધિકારીને દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ એની એક સંજ્ઞા થઈ ગઈ. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ એ જ્ઞાનીની સંજ્ઞા થઈ. લક્ષણકૃત સંજ્ઞા, કર્મકૃત સંજ્ઞા, સ્વભાવકૃત સંજ્ઞા, કર્મકૃત સંજ્ઞા. સંજ્ઞા છે ને એ ઘણા પ્રકારથી પડે છે. કર્મના કારણે પણ સંજ્ઞા પડે છે. જેમ કે કોઈ હીરાનો વ્યાપાર કરતો હોય, કાર્ય કર્મ ધંધો, તો લોકો એને હીરાવાળા એવું કહે, તો એ સંજ્ઞા એની કર્મકૃત સંજ્ઞા પડી કે. સ્વભાવકૃત પણ સંજ્ઞા પડતી હોય છે. કોઈનો સ્વભાવ જે છે એ ઉપદ્રવી હોય તો લોકો એને કહે છે કે આ ઉદ્દંડ વ્યક્તિ છે. તો ઉદ્દંડ એ જે સંજ્ઞા છે એ પણ એના સ્વભાવથી પડી કે એનો સ્વભાવ એવો છે. એને ખબર છે કે મારો સ્વભાવ દુષ્ટ છે, સારો નથી, પણ છતાં એ એના સ્વભાવને છોડી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ યા અન્ય જે કઈ દેવતાને માટે આપણે પુરાણોમાં આપણે જોઈએ છીએ એના હજારો નામનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે વિષ્ણુ સહસ્ર નામની અંદર ભગવાન વિષ્ણુના 1000 નામ જોવા મળે છે. તો એ બધા 1000 નામ કેવા છે? ગુણ અને લક્ષણોને જોઈને એ નામ પડ્યા છે. એવી રીતે ભગવાન શંકરના પણ શિવ પુરાણની અંદર
1000 નામનો ઉલ્લેખ છે. એવી રીતે ગણેશજીના પણ 1000 નામનો ઉલ્લેખ જોવા મળે છે. એ જ પ્રમાણે શક્તિ એટલે દુર્ગા ના પણ 1000 નામનો લલિતા સહસ્ત્ર નામની અંદર ઉલ્લેખ જોવા મળે છે. તો આ બધા નામો જે છે એ ગુણને લઈને પડે છે. યજ્ઞકૃત યજ્ઞ ભુક સહસ્ર નામમાં ભગવાન માટે કહ્યું કે યજ્ઞકૃત. યજ્ઞકૃત એટલે યજ્ઞ કરવા વાળા. યજ્ઞ ભોગ એટલે યજ્ઞમાં જે પ્રક્ષિપ્ત જે હવ્ય છે એનો ભોગ કરવા વાળા. સ્વરાટ એટલે સર્વત્ર વ્યાપક. તો આ સ્વભાવ અને ગુણકૃત નામ હોય છે. એમ જે જ્ઞાની દુઃખ પ્રાપ્ત થતા જેનું ચિત્ત ઉદ્વિગ્ન નથી થતું, એના કારણે એ જ્ઞાનીનો એક સંજ્ઞા પડી ગઈ, દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ. એક વચનમાં દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ અને બહુવચનમાં દુઃખેશુ અનુદ્વિગ્ન મનાઃ. એવી જ રીતે સુખેશુ વિગત સ્પૃહ એ પણ એક એની સંજ્ઞા પડી ગઈ. વીતરાગ ભય ક્રોધ એ પણ એની એક સંજ્ઞા થઈ ગઈ, સ્વભાવકૃત સંજ્ઞા. તો દુઃખેશુ અનુદ્વિગ્ન મનાઃ. ભાષ્યકાર શું કહે છે? જો દુઃખેશુ એટલે કે દુઃખ પ્રાપ્ત થતા જેનું મન ઉદ્વિગ્ન નથી થતું. હવે દુઃખ શું હશે? દુઃખને માટે દુઃખ જે એ પદ છે ને એનું બહુવચનનો પ્રયોગ છે, દુઃખેશુ. દુઃખેશુ એ દુઃખોમાં સપ્તમી બહુવચન શબ્દનો પ્રયોગ છે. દુઃખે દુઃખયો દુઃખેશુ એટલે કે દુઃખો. તો દુઃખો જે છે એને આપણે ત્યાં 3 પ્રકારમાં વહેંચી દેવામાં આવેલા છે. દુઃખોનું વર્ગીકરણ કરવામાં આવે તેના 3 વર્ગ પડે છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું, આધ્યાત્મિકાદિષુ. દુઃખના આ 3 વર્ગ, આધ્યાત્મિકાદિ, આદિથી આદિ ભૌતિક અને આદિ દૈવિક, એ 2 ગ્રહણ કરવાના. તો ટોટલ દુઃખ જે છે એનું વર્ગીકરણ કરતા 3 પ્રકારના દુઃખ આપણે ત્યાં જોવા મળે છે. વર્ગીકૃત દુઃખ. આધ્યાત્મિક દુઃખ કોને કહેવામાં આવે? જ્વર, અતિ રોગ વગેરે. જ્વર છે, શિરો રોગ વગેરે, જે કઈ વ્યાધિ શરીરની અંદર થતા જે શારીરિક અને માનસિક જે કષ્ટ છે એને કહેવામાં આવે આધ્યાત્મિક દુઃખ. પછી વ્યાઘ્ર સર્પાદિ જે છે ભૂત પ્રાણી, વ્યાઘ્ર સર્પાદિથી પ્રયુક્ત જે દુઃખ છે એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. ને વ્યાઘ્ર સર્પાદિથી કેવલ વ્યાઘ્ર સર્પ નહીં, મનુષ્ય પણ, મનુષ્ય એકબીજા મનુષ્યને દુઃખ આપે તો એ દુઃખ પણ આદિ ભૌતિક કોટીનું દુઃખ છે. પછી અતિવાત, અતિવર્ષા, અતિવૃષ્ટિ, ગરમી વગેરે, વાવાઝોડું વગેરે, ભૂકંપ વગેરે થી જે મનુષ્ય દુઃખી થાય ને એને આદિ દૈવિક કોટીના દુઃખ કહેવામાં આવે છે. બહુ વૃષ્ટિ થાય
તોય જીવ દુઃખી થઈ જાય, મનુષ્ય દુઃખી થાય, બહુ મોટું મોટું નુકસાન થાય. ન થાય તો પણ દુઃખ થાય છે. અનાવૃષ્ટિ એ દેવકૃત છે. દેવકૃત સજ્જનો એને કહેવામાં આવે કે જ્યાં મનુષ્યનું ન ચાલે, મનુષ્ય જેનું સોલ્યુશન ન લાવી શકે. વરસાદ આવતો જ ન હોય તો આખી દુનિયાના સંસારના મનુષ્યો બધા મળી અને એક દિશામાં એક સાથે બળ કરે તો એ વરસાદ આવશે? કારણ કે મનુષ્યના હાથની વાત. અને આવતો હોય તો એને અતિવૃષ્ટિ ચાલુ રે, બંધ જ ન થાય તો સંસારભરના મનુષ્યો હાથ આડા ધરે તો બંધ થશે નહીં. એ મનુષ્યના હાથની વાત નથી, દેવાધીન છે. અધિદેવ એટલે કે દેવકૃત, દેવ સંબંધી. અધિભૂત જે છે એનું તો નિરાકરણ કરી પણ શકાય કે જે ભૂત હોય, જે દુઃખદાયી, એના પ્રત્યે તમે પ્રતિકારક કોઈ પદાર્થ રાખો તો એનાથી દૂર થઈ જાય. આધ્યાત્મિક સુખ દુઃખ છે ને એ પણ ઔષધ વગેરેના સેવનથી એને દૂર કરી શકાય છે. આદિદેવિકને પણ અપેક્ષાકૃત એનાથી પણ બચી શકાય છે કે ભૂકંપથી બચવા માટે પાકું મકાન બનાવો, વૃષ્ટિથી બચવા માટે પણ એવી સુરક્ષિત જગ્યા, ગરમીથી પણ બચવા માટે એર કન્ડિશન વગેરે. પણ આ બધા ઉપાયો જે છે એ સંભવ છે, પણ એ એકાંતિક અને આત્યંતિક નથી. એકાંતિક એટલે કે એકવાર દૂર થયા પછી એ પુનઃ એનો ઉદ્ભવ ન થાય એવું નથી ને, એકાંતિક નથી. અને આત્યંતિક એટલે કે એકવાર સમાપ્ત થઈ ગયા પછી ઉદ્ભવ ન થાય, ને એકાંતિક એટલે નિશ્ચિત રૂપથી ઉપાયથી એ દૂર થાય જ. જેવી રીતે પાણી પીવો ને, પાણી પીવો તો તૃષાની નિવૃત્તિ થાય જ સજ્જન, તો એને એકાંતિક ઉપાય કહેવામાં આવે. તો એ જલ પીવાથી તૃષાની નિવૃત્તિ થાય એ એકાંતિક તો છે પણ આત્યંતિક નથી. કલાક પછી ફરી વાર પીવું પડે છે. તો એકાંતિક હોવું જોઈએ ને આત્યંતિક હોવું જોઈએ. બેવ કોટી હોવી જોઈએ. તો આધ્યાત્મિક આદિ જે દુઃખ છે એ બાહ્ય દુઃખ છે. કેવા છે? બાહ્ય. અને આત્મા દ્રષ્ટિથી તો શરીર બાહ્ય જ છે ને. એટલે આ જે દુઃખો છે એ પ્રાપ્ત થતા, આધ્યાત્મિક આદિશુ પ્રાપ્તેશુ, પ્રાપ્ત થતા ન ઉદ્વિગ્નમ, જે ઉદ્વિગ્ન નથી થતો. ન ઉદ્વિગ્નમ નો અર્થ છે જે ઉદ્વિગ્ન નથી થતો. એટલે ન ઉદ્વિગ્નમ એટલે કે ન પ્રક્ષુભિતમ, ન પ્રક્ષુભિતમ. પ્રક્ષુભિત નથી થતો, ઉદ્વિગ્ન નથી થતો. ઉદ્વિગ્ન નો અર્થ છે ઉદ્વેગ, એટલે કે જે ઉદ્વેગને પ્રાપ્ત નથી થતો. અચ્છા, ઉદ્વેગ કોને કહેવામાં આવે છે ખબર છે? ઉદ્વેગ
તો ઉદ્વેગ સજ્જનો એને કહેવામાં આવે કે આ આધ્યાત્મિક આદિ ત્રણેય પ્રકારમાંથી એકાદ પણ દુઃખ આવે અને એનો પરિહાર કરવામાં જે વ્યક્તિ અક્ષમ હોય, દુઃખાનામ ઉક્તાનામ પ્રાપ્તો પરિહાર અક્ષમસ્ય તદ અનુભવ પરિભાવિતમ દુઃખમ ઉદ્વેગ, કે આધ્યાત્મિક આદિમાંથી કોઈ પણ 1 કોટીનું દુઃખ પ્રાપ્ત થાય અને મનુષ્ય એનો પરિહાર કરવામાં સક્ષમ ન હોય, એટલે અક્ષમ હોય, અને અક્ષમ હોય અને એ દુઃખના અનુભવથી એનાથી જે દુઃખ થાય એ જે દુઃખ છે ને એને ઉદ્વેગ કહેવામાં આવે છે. પરિહાર ન કરી શકે અને એનાથી જે એક એક્સ્ટ્રા દુઃખ ઊભું થાય. આધ્યાત્મિક આદિ 3માંથી તો એકાદ દુઃખ આવેલું જ છે, પણ પછી જ્યારે એનો પરિહાર કરવામાં પોતાની જ્યારે વ્યક્તિ અક્ષમ અનુભવે તો એક એક્સ્ટ્રા દુઃખ ઊભું થાય કે અરે જોયું, આના પરિહાર કરવાનું મારી અંદર સામર્થ્ય નથી, એટલે જે સહન કરવું પડે એને કહેવામાં આવે ઉદ્વેગ. એનું નામ છે ઉદ્વેગ. અનઉદ્વિગ્ન મન એટલે જેનું મન ઉદ્વેગને પ્રાપ્ત નથી થતું. આધ્યાત્મિક આદિ દુઃખની પ્રાપ્તિ થતા જે ન ઉદ્વિગ્નમ એટલે કે ન પ્રક્ષુભિતમ, પ્રક્ષુભિત ન થતો, એના અંતઃકરણની અંદર એને વિક્ષેપ નથી થવા દેતો. ભાષ્યકાર હજી આગળ સ્પષ્ટ કરે છે કે દુઃખ પ્રાપ્તૌ મનો યસ્ય સો અયમ ન પ્રક્ષુભિતમ દુઃખ પ્રાપ્તો મનો યસ્ય સો અયમ અનઉદ્વિગ્ન મનઃ. એટલે કે આધ્યાત્મિક આદિ દુઃખ પ્રાપ્ત થતા જે પ્રક્ષુભિત નથી થતું જેનું મન, આધ્યાત્મિક આદિ દુઃખ પ્રાપ્ત થતા જેનું મન પ્રક્ષુભિત એટલે વિહવળ નથી થતું. વિહવળ જે નથી થતો જેનું મન, એવા મનુષ્યને અનઉદ્વિગ્ન મના કહેવામાં આવે છે. તો સામાન્ય મનુષ્ય શું માને છે? થોડુંક દુઃખ આવે તો એ ઉદ્વિગ્ન થઈ જાય છે, એનું મન પ્રક્ષુભિત થઈ જાય છે, ચલિત થઈ જાય છે, સહન કરવાનું સામર્થ્ય એમાં નથી. તો જ્ઞાની જે છે એની અંદર એવું કયું સામર્થ્ય છે કે દુઃખ પ્રાપ્ત થતા એ પ્રક્ષુભિત નથી થતો? આત્મનિષ્ઠાના કારણે. શેના કારણે? આત્મનિષ્ઠાના કારણે. કારણ કે એની સ્થિતિ એવી છે કે આ જે દુઃખ છે એ આત્મનિષ્ઠ નથી, મારામાં નથી. એ દેહનો ધર્મ છે, દેહનું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ છે એટલે આવશે, અને જે આવશે એટલે એ જતું રહેશે. આ દુઃખાદિની એક વિશેષતા તમે જો, જે આવે છે ને એ હંમેશા નથી રહેતા. એ દુઃખાદિની એક વિશેષતા છે કે એ હંમેશા એક સરખા નથી રહેતા, ઓછા વધુ થયા કરે છે, યા આવે છે યા જાય છે. એટલે જ તો તમે જો કોઈ વ્યક્તિ એવો શોધી લાવો જે 24 કલાક દુઃખી જ દુઃખી હોય, યા એવો વ્યક્તિ શોધી લાવો કે જે 24 કલાક સુખી જ હોય, એવો નહીં મળે. સોનાના મહેલની અંદર રહેવા વાળો હોય તો એ દુઃખી હશે, અને એક
કુટિયામાં ઘાસ ફૂસની કુટિયા બનાવીને રહેતો હોય તો એ સુખી હશે. એટલે સુખ દુઃખ જે છે એ પ્રારબ્ધને આધીન છે. અને હું તો આ દેહાદિથી ભિન્ન આત્મ સ્વરૂપ છું. જેમ પરીક્ષિત રાજાને તક્ષક નાગે આવીને દંશ દીધો, તો પરીક્ષિત રાજાનું જે શરીર છે તો પહેલેથી જ જ્ઞાન રૂપી અગ્નિથી દગ્ધ થઈ ગયેલો જ હતું. જ્ઞાન રૂપી અગ્નિથી દગ્ધ જ હતું. તક્ષક નાગે આવી અને દંશ દીધો અને જે રાજાનું શરીર દગ્ધ થઈ ગયું, તો એ તો એવું થયું કે દગ્ધનું દગ્ધ કર્યું. એકવાર લાકડી બળી જાય અને જે ભસ્મી રૂપ ધારણ કરી લે, પછી એને ફરીને સળગાવી હોય તો સળગી શકશે? ભસ્મની અંદર તમે ગમે એટલો પ્રયત્ન કરો એ હળગશે નહીં. એવી વાત છે. એટલે જ્ઞાની જે છે એ આત્માની અંદર નિષ્ઠ છે અને દેહાદિને એ પોતાનાથી ભિન્ન દ્રશ્ય કોટીમાં સમજે છે. તો સામાન્યતઃ મનુષ્ય જે છે, જેને કોઈ વ્યક્તિ વિશેષ સાથે મેળ ન હોય, વ્યક્તિ વિશેષ સાથે મેળ ન હોય, તો એ વ્યક્તિ જે છે એના સુખે પેલો સુખી નથી થતો ને એના દુઃખે પેલો દુઃખી નથી થતો. કારણ કે એને ખબર છે કે એ મારાથી જુદો છે. એમ જેને આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની વિષય જેને દ્રશ્ય કોટીમાં છે, પોતે એનાથી હું ભિન્ન છું, આ દેહાદિની સાથે મારો કોઈ સંબંધ નથી, એવા પ્રકારની જેની આત્માની અંદર નિષ્ઠા થઈ ગઈ છે, એટલે દુઃખ આવે છે ત્યારે એને ખબર છે કે એ અંતકરણનો ધર્મ છે. સુખ દુઃખ કોનો ધર્મ છે? અંતકરણ. સુખ ને દુઃખ મનના ધર્મ રે જાણવા. સુખ દુઃખ, ભૂખ પ્યાસ. ભૂખ પ્યાસ છે એ પ્રાણનો ધર્મ છે. જન્મ મૃત્યુ સુખ દુઃખ અને ભૂખ પ્યાસ, આને ષડ ઉર્મી કહેવામાં આવે છે. શું કહેવાય? ષડ ઉર્મી. એટલે પેલા ભજનમાં આવે ને, ઉર્મીને એ શણાવો તે અળગો રેવો રે, સુખ દુઃખ આવે તો એને સમતામાં રહેવું રે. તો ષડ ઉર્મી એટલે સુખ દુઃખ, ભૂખ પ્યાસ, જન્મ અને મૃત્યુ. એ આત્માના ધર્મ નથી. જન્મ મૃત્યુ સજ્જનો દેહનો ધર્મ છે, એ પ્રત્યક્ષ દેખાય છે. ભૂખ પ્યાસ જે છે એ પ્રાણનો ધર્મ જે છે એ અનુભવાય છે. સુખ દુઃખ છે એ અંતકરણનો ધર્મ છે. આત્માના આમાંથી એકેય ધર્મ નથી. હવે જે આત્મનિષ્ઠ થઈ ગયો છે, તો પછી એ દેહાદિના દુઃખથી કેવી રીતે પ્રક્ષુભિત થાય? એટલે ન પ્રક્ષુભિતમ દુઃખ પ્રાપ્તો મનો યસ્ય સો અસ્ય અનુદ્વિગ્ન મનઃ. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ અર્જુન, આવો અનુદ્વિગ્ન મન જે છે ને એ મુનિ, એને સ્થિતધિ કહેવામાં આવે છે. પહેલું વાક્ય થયું. આવા લક્ષણ વાળા જ્ઞાની ને માટે શબ્દ પ્રયોગ કર્યો કે મુનિ. અનુદ્વિગ્ન મુનિને સ્થિતધિ કહેવામાં આવે છે. અનુદ્વિગ્ન મના મુનિ. ચતુર્થ પંક્તિમાં સ્થિતધિ મુનિ ઉચ્ચતે એવું કહ્યું. તો મુનિ જે છે એ પહેલા ગ્રહણ કરો કે અનુદ્વિગ્ન મનઃ મુનિ સ્થિતધિ ઉચ્ચતે. અર્જુન તો સ્થિતધિ વિશે પ્રશ્ન કરે છે. તો ભગવાન કહે છે કે દુઃખની પ્રાપ્તિ થતા જેનું મન ઉદ્વિગ્ન નથી થતું, એવા મુનિને સ્થિતધિ કહેવામાં આવે છે. સ્થિતધિ કયો, સ્થિત પ્રજ્ઞ કો, એ બેવું એક વાત છે.
જો અહીંયા સ્થિતપ્રજ્ઞ શબ્દનો પ્રયોગ કરે ને તો છંદો ભંગ થઈ જવાની સંભાવના હતી. એટલે સ્થિતપ્રજ્ઞમાં બે શબ્દ આવે અને ધીમાં એક શબ્દ વધી જાય, એટલે પ્રજ્ઞાની જગ્યાએ ધી શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એવું નહીં માનતા કે બીજી વાત છે. સ્થિત ધી કયો યા સ્થિત પ્રજ્ઞ બેવું એક વાત છે. સંસ્કૃતની એ વિશેષતા છે કે એક અર્થના માટે ઘણા બધા શબ્દ પ્રયોગ જોવા મળે છે. એક અર્થ માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ થાય છે. અને અંગ્રેજીમાં અનેક અર્થ માટે એક શબ્દનો પ્રયોગ, અનેક અર્થ માટે એક શબ્દનો પ્રયોગ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એ શબ્દ પ્રયોગ કરે ત્યારે આપણે અનુમાન કરવું પડે કે કયા અર્થ માટે વાપરે છે. દાખલા તરીકે અંગ્રેજીમાં આ અંકલ ને આંટી જ લઈ લે. આંટી, ફોઈ માટે આંટી, કાકી માટે આંટી, માસી માટે આંટી, જેન માટે, બધા માટે. એટલે આ છોકરાઓ આંટી શબ્દ બોલે ત્યારે આપણે અનુમાન કરવું પડે કે આંટી એટલે આને શું સગપણમાં શું થતું હશે, એ અર્થ બાકી રહી જાય છે. તો એ આ ભાષાનો દોષ કહેવાય, ગુણ નહીં. શું કહેવાય? દોષ છે. તો સંસ્કૃતની વિશેષતા છે કે અનેક અર્થ માટે અનેક શબ્દનો પ્રયોગ, એક અર્થ માટે અનેક શબ્દનો પ્રયોગ જોવા મળે છે. એટલે એવા મુનિને સ્થિતિ કહેવામાં આવે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. પછી એવી જ રીતે તથા કરીને આગળ ભાષ્યકાર લખે છે, સુખેશુ વિગત સ્પૃહ. બીજું લક્ષણ બતાવ્યું કે સુખેશુ વિગત સ્પૃહ, સુખ પ્રાપ્ત થતા જે વિગત સ્પૃહ. અચ્છા, જેવી રીતે દુઃખેશુ એ સપ્તમ્યંત છે, એવી રીતે સુખ શબ્દ છે એ પણ સપ્તમ્યંત છે. તો દુઃખના કેટલા પ્રકાર બતાવ્યા? 3. એવી જ રીતે સુખના પણ 3 પ્રકાર. સુખના પણ 3 પ્રકાર છે સજ્જન. સુખેશુ જે છે એમાં પણ 3 પ્રકાર સમજી લો, એ પણ 3 પ્રકારથી પ્રાપ્ત થાય છે. સુખ પણ આધ્યાત્મિક આદિ 3 પ્રકારનો હોય છે. શરીરથી પ્રાપ્ત થતું સુખ એ કેવું કહેવાય? આધ્યાત્મિક છે. કે શરીરમાં એકલું દુઃખ જ થોડું પ્રાપ્ત થાય છે, સુખ પણ થાય છે. એવી રીતે કોઈ પોતાનાથી ભિન્ન જે દેહધારીઓ છે એનાથી કઈ દુઃખ જ થોડું પ્રાપ્ત થાય છે, પણ સુખય પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આધિદૈવિક વગેરે જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ વગેરેથી કેવલ કોઈ બધા વ્યક્તિ દુઃખી થોડા થાય છે, પણ કોઈ વ્યક્તિ સુખી થાય છે. અતિવૃષ્ટિ થાય ને મચ્છરનો ઉપદ્રવ થઈ જાય તો મચ્છરો મોજ મનાવતા હશે કે નહીં? આપણી તો મોજ પડી ગઈ, તો એને સુખની પ્રાપ્તિ નથી થતી. એમ આધ્યાત્મિક આદિ જે છે, જેમ દુઃખ 3 પ્રકારના, એમ સુખના પણ 3 પ્રકાર સમજવાના. એટલે 3 પ્રકારમાંથી જે સુખ એ ગ્રહણ કરવાનું. એ પ્રાપ્ત થતા જે વિગત સ્પૃહ, સુખની પ્રાપ્તિ થતા જે વિગતા સ્પૃહા, સ્પૃહાનો અર્થ છે તૃષ્ણા. એ તૃષ્ણા જેની ચાલી ગઈ છે એને કહેવામાં આવે છે વિગત સ્પૃહ. આ થોડું વિચારણીય છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ.
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.